કે ભગવદ્ ગીતામાં ભગવાન કે તારું કર્મ એ જ તારો ઈશ્વર છે. તો પોતાનું કર્મ કે પોતાનું જે પણ કંઈ કાર્ય છે એ ભગવાનનું કાર્ય છે. એવી સુંદર મજાનું સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આખો પ્રોગ્રામનું આયોજન કર્યું છે. ભુજમાં અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર અને આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત ગીતા જયંતિ મહોત્સવ આટલા વિશાળ પાયે ઉજવાઈ રહ્યો છે. 1 ડિસેમ્બરે મુખ્ય મહોત્સવ સાથે 30 નવેમ્બરે ગીતા ગ્રંથ યાત્રા ટાઉન હોલ ખાતે સર્વ હિન્દુ સમાજના પ્રમુખોનું સન્માન, સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીનું પ્રવચન તેમજ 1 થી 6 ડિસેમ્બર દરમિયાન ભગવદ્ ગીતાના અધ્યાય પાઠ અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી યુક્ત જ્ઞાન યજ્ઞનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. ભગવદ્ ગીતા જયંતિ 1 ડિસેમ્બરના છે અને એની પૂર્વ સંધ્યાએ 30 નવેમ્બરના એક ગ્રંથ યાત્રા નીકળશે, ગીતા ગ્રંથ યાત્રા, જેમાં 10 તાલુકાના એટલે આપણા આખા કચ્છ જિલ્લાના 10 તાલુકાના જે હિન્દુ જ્ઞાતિના જે સમાજો છે એ સમાજના પ્રમુખ હોય, મહિલા મંડળના પ્રમુખ હોય, યુવક મંડળના પ્રમુખ હોય અને કારોબારી સભ્યો હોય, આવા બધા 10 તાલુકાના આ બધા જ સભ્યો ભેગા થશે અને એક સાથે રામધૂનથી શરૂ થશે. બપોરના 3:30 વાગે એટલે 30 તારીખે રવિવારે અને 6 વાગે ટાઉન હોલ પહોંચશે અને ટાઉન હોલમાં આ બધા જ પ્રમુખોનું એક સાથે સન્માન થશે સ્ટેજ ઉપર અને એનું સન્માન આખા કચ્છમાંથી અમારા 20 સાધુ સંતો બધા ભેગા થશે અને પ્રમુખશ્રીઓનું અને મહિલા મંડળના પ્રમુખશ્રીઓનું સન્માન અમે કરશું. અને તે દિવસે 30 તારીખે અને રાતના આખો પ્રોગ્રામ 8 વાગે પૂરો થાય અમારો. એ પછી 18 વર્ણો, હિન્દુ સનાતન હિન્દુ ધર્મના 18 વર્ણો એક સાથે બેસીને ભોજન કરશે. અને તે ઉપરાંત 1 ડિસેમ્બર થી 7 ડિસેમ્બર ગીતા જ્ઞાન યજ્ઞ છે, જેમાં રોજ સાંજના 5 થી 8ની વચ્ચે અમુક કલ્ચરલ પ્રોગ્રામ, બહારના વક્તાઓ ડૉક્ટર શરદ ઠાકર અને ડૉક્ટર જગદીશ ત્રિવેદી આવવાના છે. એ ઉપરાંત બીજા અલગ પ્રોગ્રામો છે ને રોજ સાંજના 6:30 થી 8 મારું પ્રવચન હશે. ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય સ્થિતપ્રજ્ઞ લક્ષણો, લાઈફ મેનેજમેન્ટ એટલે કે બ્રેઇન સ્ટ્રોમિંગ સેમિનારના ફોર્મમાં અમે કરશું, જેમાં અડધી પોણી કલાકનું પ્રવચન હશે અને છેલ્લી 15 મિનિટ છે એ ક્વેશ્ચન આન્સરની પણ હશે. અને રોજ રાત્રિના જેટલા પણ લોકો આવ્યા હશે એ બધા સાથે મળીને હળી મળીને મહાપ્રસાદ ગ્રહણ કરશે. હા, આ આખો જે પ્રોગ્રામ છે ને એને જાગૃતિ માટે એક જાગરણ યાત્રા એટલે કે બાઇક રેલી અમે કાઢવાના છીએ. 29 તારીખ શનિવારે બપોરના 3:30 વાગે એ જુબેલી ગ્રાઉન્ડમાં લગભગ 500-700 યુવા ભાઈ બહેનો બધા પોતપોતાના ડ્રેસ કોડમાં ભેગા થશે અને જુબેલીથી પ્રમુખ સ્વામી નગરથી થઈ અને મંગલમ 4 રસ્તા થઈ એસટી બસ સ્ટેશન થઈ અને વીડીઆઈ સ્કૂલથી પાછા જુબેલી આવી અને બાઇક રેલીનું આયોજન છે. ને આ સંદર્ભે હું અપીલ કરીશ જે પણ કોઈ લોકો આ ધાર્મિક અને સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય પ્રોગ્રામમાં પોતાનું યોગદાન આપવા તૈયાર હોય એ બધાને મારું આહવાન છે કે આવો સાથે મળીને બાઇક રેલી કાઢી અને સાથે સાથે 30 તારીખનો જે સરસ મજાનો જે ગ્રંથ યાત્રા છે એમાં પણ ભાઈઓ બહેનો નાચતા કૂદતા બધા કાઢવાના છે. બધાને મારું આહવાન છે આવો સાથે મળીને આપણે આપણા ધર્મનું રક્ષણ કરીએ અને આપણા દેશનું પણ સાથે સાથે કંઈક કલ્યાણ કરી શકીએ. હા, એટલે એમાં એવું છે કે ભગવદ્ ગીતા ગ્રંથ છે ને એ આપણું હૃદય છે. યાદ રાખજો, જ્યારે પણ હૃદય હોય ને એ હૃદય રસ્તે રજળતું હૃદય છે ને એ હંમેશા નિંદનીય છે. પણ જે લોકો ભગવદ્ ગીતા લોકોને આપી રહ્યા છે, કારણ એવો ભાવ હશે ગીતાના વિચારો બધી જગ્યાએ પહોંચે, પણ ઘણી વખત ગીતાના વિચારો પહોંચવાની જે લાગણી હોય ને એટલી બધી હાઈ લેવલની હોય કે ક્યારેક વિવેક ચૂકાઈ જતો હોય છે. એટલે મારી પણ એવી ઈચ્છા છે કે ભગવદ્ ગીતા રસ્તા ઉપર રજળતી ન મળે, એ આપણું હૃદય છે. અને અમુક જગ્યાએ ધર્મમાં જોઉં છે કે એ લોકોના ધર્મગ્રંથો હોય ને એ લોકોના ઘરની અંદર પણ ઊંચાઈએ રાખવામાં આવતો, કોઈને ટચ ન કરી શકે એટલી બધી એની પવિત્રતા હોય. તો ભગવદ્ ગીતા પ્રત્યેની પવિત્રતા, માન સન્માન જળવાય એના માટે જ આખા પ્રોગ્રામનું મેં આયોજન કર્યું છે. તમે કર્મચારીઓ અને જે બીએલઓની જે વાત કરી એના માટે ખાસ આયોજન છે, શું કહેશો? હા, એમાં એવું છે કે અત્યારે સરકારનો જે એસઆઈઆરની જે પ્રવૃત્તિ, સરની પ્રવૃત્તિ છે એમાં ઘણા બધા વર્કલોડને કારણે, અતિ વર્ક હોવાને કારણે ઘણા આપણા શિક્ષક મિત્રો સુસાઇડ કરે એટલું બધું પ્રેશર આવ્યું છે. તો અમારું આખું જે આયોજન છે ને એ આ બધા શિક્ષક મિત્રોને એના સ્ટ્રેસમાંથી ફ્રી કેમ થવાય, આ એનું વર્ક છે એ જ એનો ભગવાન છે. કે ભગવદ્ ગીતામાં ભગવાન કે તારું કર્મ એ જ તારો ઈશ્વર છે.
તો પોતાનું કર્મ કે પોતાનું જે પણ કંઈ કાર્ય છે એ ભગવાનનું કાર્ય છે એવી સુંદર મજાનું સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આખો પ્રોગ્રામનું આયોજન કર્યું છે. એટલે બધા શિક્ષક મિત્રોનો આગ્રહ કરીશ કે આવો, સાંજના બધા કલ્ચરલ પ્રોગ્રામમાં જોડાઓ અને સાંજના 6:30 થી 8 ગીતાજીનું સાંભળો, સરસ મજાનો અમારા સાથે મહાપ્રસાદ ગ્રહણ કરો અને તમારા બધા જ સ્ટ્રેસને ભેગા કરી અને આપણે હમીસરમાં બધાને એક સાથે પધરાવી દઈએ. સમાજની અંદર 150 જેટલા સમાજો સાથેનું અમારું કોમ્યુનિકેશન છે અને અમારી ધારણા છે કે 120 જેટલા સમાજો આમાં બધા જોડાશે.